ભરત આહિર છે તે રેન્જ આઈજી કચેરી ખાતે પણ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ લગભગ 8 લોકો વિરુદ્ધ છે તે અરજી કરી છે। આ અરજીની અંદર માયાબા આહિર હોય કે પછી તેમના પુત્ર જયરાજ આહિર અને તેમના પરિવાર ઉપર જે પણ ટીકા ટિપ્પણી કરતા એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યા હતા। તેના જ આધારે તેઓએ જે અરજી કરી છે એ અરજી પણ ડાઠા પોલીસ સ્ટેશનને મોકલી દેવામાં આવી છે અને ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ CH સામે પણ અત્યારે જે પૂછપરછ અમે કરી હતી ત્યારે પણ તેમના ઉપરથી એવી માહિતી છે તે આવી છે કે હા અરજી છે ત્યાં કરવામાં આવી છે, તેમાં અનેક લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। તેમાં પિન્ટુ કોળી કરીને જે વ્યક્તિ છે કે જે વારંવાર એ અભદ્ર ભાષાની અંદર એ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર મૂકતા હતા। બીજું કે જ્યારે એ સભા છે ભાવનગરના પશ્ચિમ વિસ્તારની અંદર એ કોળી સમાજ દ્વારા બોલાવવામાં આવી હતી, ત્યાં પણ માયાબા આહિરના વિરુદ્ધ એક જે પવનચક્કી નાખવામાં, ખેતર પચાવી પાડવાની અને આવી અનેક ઘટનાઓને લઈ જાહેર મંચ ઉપરથી જે વાત કરવામાં આવી હતી। જો કે વાતની અંદર સમાધાન થઈ ગયા હોવા છતાં પણ આ વાદ અને વિવાદને ફરીથી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં લાવવા માટે આવા નિવેદનો છે તે અમુક લોકો દ્વારા આપવામાં આવ્યા હતા। એટલે કે આમ જોવા જઈએ તો 7 થી 8 લોકો સામે એ અરજી છે તે અત્યારે દાખલ કરવામાં આવી છે અને સાથે જ જે બગદાણાનો વિવાદ હતો તેમાં 2 મહિના પછી હવે અચાનક માયાબા આહિરના પુત્ર એ ભરત ભમ્મર છે તે એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તેઓ એ ગઈકાલે જ SP કચેરી ખાતે પણ જોવા મળ્યા હતા। રેન્જ આઈજી સાથે પણ તેઓએ મુલાકાત કરી છે અને તેઓએ જે અરજી આપી છે એ અરજી ડાઠા પોલીસ સ્ટેશન સહિતના અલગ અલગ જે પોલીસ સ્ટેશનની અંદર અત્યારે મોકલી દેવામાં આવી છે અને જે લોકોએ આ રીતનું એ કાવતરું રચીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે તમામની સામે તેઓએ કાયદાકીય કાર્યવાહીની પણ પોલીસને માંગ કરી છે અને સાથે જે આ વિવાદ હતો આ વિવાદમાં ક્યાંક ને ક્યાંક માયાબા આહિરના પરિવાર આખાને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર બદનામ કરવાનું કોઈ કાવતરું જે રચ્યું હતું તેની લિંકો, તેમના વિડીયો તે પણ પોલીસને તેમના દ્વારા આપવામાં આવ્યા છે અને આગામી દિવસોની અંદર પોલીસ આ મામલે અનેક લોકોની ધરપકડ છે તે પણ કરી શકે છે અને ખાસ કરીને જે લોકો આ જે આખો નવનીત બાલદિયા એ હુમલાની ઘટના બની હતી ને તે ઘટનાને એ સમાજ સામે જોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એ તમામ સામે પણ કાર્યવાહી કરવાની છે તે માંગ ઉઠી છે। ત્યારે હવે લગભગ 2 મહિનાના સમય વીતી ગયા બાદ પણ હજી આ કેસ એ ચર્ચાઓમાં ફરીથી આવ્યો છે। તેની પાછળનું કારણ કે કેટલાક એવા લોકો દ્વારા એ માત્ર ટાર્ગેટેડ વિડીયો બનાવી અને માયાબા આહિર અને તેમના પરિવારને બદનામ કરવાનું જે કાવતરું કરતા હતા તેમાં અનેક લોકો સામે જે અરજીઓ કરવામાં આવી છે તેની સામે હવે પોલીસ પણ અત્યારે આ અરજીઓના આધારે તેમની પૂછપરછ કરી શકે છે અથવા તો તે લોકોની પ્રદીપ ધરપકડ પણ ગમે ત્યારે કરી શકે છે।